એમની જગ્યાએ હું હોત તો હું શું કરતો હોત? થોડો ફેરફાર કરવો પડે. ચણા નાખો, મગ નાખો, પઠ નાખો, ચાણા નાખો તો કબૂતર આવે કે ના આવે? એક વ્યક્તિ ચણા નાખે, બીજો વ્યક્તિ પથ્થર મારે. બોલો કોણ સારું? ચણ નાખે કે પથ્થર મારે? નહીં બેટા, પથ્થર મારે. ચણ નાખે શિકારી છે, પથ્થર મારે બચાવવા આવ્યો છે. 30 સેકન્ડ ખમો તો ખબર પડી જાય કોણ આપણું છે ને કોણ પરાયું છે. સાહેબ 30 સેકન્ડનો હોલ્ટ કરવો પડે. થોડુંક બીજો ફેરફાર કરવો પડે. એ તમને શીખવાડવા માંગુ છું. આપણે બધું ભૂલી ગયા જે યાદ રાખવાનું હતું. આપણને બધું યાદ છે જે ભૂલી જવાનું હતું. દેવાના બધા ભૂલાઈ જાય, લેવાના બધા યાદ છે. થોડો ફેરફાર કરવો પડે. એના તમારો સપોર્ટ માંગુ છું. થોડીક વાર 15-20 મિનિટ હવે પ્રોગ્રામ ચાલશે, બેસજો. કેમ કે તમારા માટે આ અનુભવ પહેલી વાર છે, ઠંડીમાં બેસવું. અને આ દુનિયામાં કોઈને સાંભળવું ગમતું નથી, મને ખબર છે, પણ સાંભળેનું જીવન બદલે છે. ફેરફાર કરીએ. મને 5-7 છોકરાઓ જોઈએ જેની ઉંમર 17-18 વર્ષથી ઉપરના હોય. આખા ગ્રાઉન્ડમાંથી જ્યાંથી હોય ત્યાંથી ચાલશે. 5-7 છોકરાઓ અહીંયા આગળ આવો. 15-17 વર્ષની ઉપરના ઉંમરના હાલશે આપણે, ગમે તે હશે. 5-7 છોકરા અહીંયા ઉભા રહી જાઓ. વેરી ગુડ. 5-7 દીકરીઓ જોઈએ. હા, 5-7 દીકરીઓ. એક વહુ જોઈએ જેની સાસુ અહીંયા હાજર હોય. એક વહુ જેની સાસુ, ઉભા રહી જાઓ બેટા. વેરી ગુડ, થેન્ક યુ. એક વહુ જેની સાસુ અહીંયા હાજર હોય. સાસુ વગરના બધા આવ્યા છે? અચ્છા બેન, ધન્યવાદ. મોબાઈલ મૂકતા હો બેન. એક જેઠાણી દેરાણી જોઈએ. જેઠાણી દેરાણી કોઈ પણ એજ, કોઈ પણ એજ ચાલશે. 60 વર્ષે હાલશે. 2 સગ્ગા ભાઈ જોઈએ છે. 2 સગ્ગા ભાઈ. બે સગ્ગા ભાઈ, કોઈ પણ ઉંમરના 2 સગ્ગા ભાઈ. વેરી ગુડ બેનો, વેરી ગુડ. કોઈ પણ ઉંમરના 2 સગ્ગા ભાઈ. 50 વર્ષ, 60 વર્ષ, 30 વર્ષ, કોઈ પણ એજ. ધન્યવાદ મોટા ભાઈ, ધન્યવાદ, આભાર. યસ, જેટલા બેઠા છે એમના માટે. આમાં કેવું હોય ખબર? ધન્યવાદ દોસ્ત, આભાર. આમાં કેવું હોય ખબર? નંદ બાબાને ત્યાં 999 ગાયો દૂધતી હતી. તો યશોદા માતા આમ કરે, રાઈ ફેરવે, બસ બેટા બસ બસ. તો આમ માખણ હોય ને, માખણ એ બનવા માટે પેલા દહીંના ફોદા ઉડે. દહીંના ફોદા હતા ને બધા ઉડી ગયા છે. હવે બેઠું બધું માખણ જ છે. તમારા માટે તાળીઓ પાડો. એક ખાલી રિક્વેસ્ટ કરું ભાઈ તરીકે, કરું. આ જેટલા પાછળ ભાઈ ખાલી બેસી જાઓ પ્લીઝ. અહીંયા આવીને હવે આ પાછળ ભાઈ પ્લીઝ. નથી? અચ્છા, બીજી ભાષામાં સમજો. લલપ ભાષામાં કદાચ. આ પાછળ બેઠા હોય સમજી જાવ ને ભાઈ. ઓ ભાઈ અહીંયા આવી જાવ ને, આગળ ઉભા અહીંયા બેઠા હું છો. ઓકે, આભાર, ધન્યવાદ. આટલા વાતો. થોડી વાર હવે 20 મિનિટ ધ્યાન દેજો. આ 20 મિનિટ છે ને અર્ક છે, અર્ક. આ થઈ જાય એટલે બધું થઈ જશે. મારી જવાબદારી. કરીએ? ધન્યવાદ. અભિનંદન આપું છું આખી ટીમને. સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીની આખી ટીમને. આટલા લોકો અહીંયા ઊભા થયા છે ને, એના માટે એકવાર જોરદાર તાળી પાડો. એ બાત બડી હોતી હૈ. અને હવે આ લોકો તમારી પાસે આવે ને જ્યારે, આ બધા સ્વયંસેવકો, ત્યારે એને એમ જ કહેજો ખંભા પર હાથ મૂકીને, વાહ ભાઈ વાહ, એ વાત બડી હોતી હૈ. આ થાય તો કામ થાય. બોલો કરીએ? થોડું કામ કરીએ. તમે લોકો મને જજ નહીં કરતા. હું કોઈ માતાજીનો ભૂવો નથી, હું કોઈ જાદુગર નથી, હું કાંઈ માઇન્ડ રીડર નથી, હું કોઈ મેજિશિયન નથી. પણ હું જે સવાલો પૂછું એના પ્રેમથી જવાબ દેજો. તમારા જીવનની ઉર્જાઓ અને તમારા જીવનનો આધાર તમારા જોડાશે. જવાબદારી મારી. નાનકડી શરૂઆત કરીએ. અને સૌથી પહેલા શરૂઆત કરીએ તમારાથી. શું નામ છે બેન? શ્રુતિબેન. એમ? બસ આરામથી ઉભા રહો, ચિંતા નહીં કરો. શું કરો છો શ્રુતિબેન? ડિપ્લોમા કોમ્પ્યુટર એન્ડ ડિપ્લોમા. મોરબીમાં જ કરો છો? હે? મોરબીમાં જ, અહીંયા જ? નહીં, રાજકોટમાં. રાજકોટ કરો છો. એટલે ઘણી બધી વાર મમ્મીનો ફોન આવે. હે? મમ કાંઈ વાંધો નહીં, તું હે કરજો. ઘણી બધી વાર મમ્મીનો ફોન આવે, હા વિડીયો કોલ કરે, વાત કરે, પછી બહુ બધા સવાલ પૂછે, હા. પૂછા જ કરે. એટલું બધું નહીં. પછી આપણી ઉપર વિશ્વાસ મૂકીને આપણને બહાર મૂક્યા, આપણી પર બહુ ટ્રસ્ટ કરે. પણ એના સવાલો એવા હોય ને, ઘણી વાર આપણને એવું થાય કે આવા કેમ સવાલો આ પૂછતી હશે. હા આવું આપણને થાય. હા. પછી એની અસર ક્યાં ક્યાં થાય બેટા? જીવનમાં મતલબ સૌથી વધારે એની અસર ક્યાં થાય? જ્યારે સવાલો યાદ આવે ત્યારે બેટા. મતલબ શું કહેવા માંગો? જેવા સવાલો પૂછે ને, આમ થયું, ઓલું થયું, આમ થયું, આમ જોવાનું, આમ કરવાનું, તો આપણને યાદ આવે એ સવાલો કે આવું મને કેમ પૂછવું હશે.
મારા માટે. જ્યારે જ્યારે આપણે એમના ટ્રસ્ટ, એને તો ટ્રસ્ટ કીધું 100%, પણ ઘણીવાર આપણાથી એવું થાય કે ટ્રસ્ટ તૂટે, ત્યારે આપણા મન ઉપર એની કેવી અસર થાય બેટા? બહુ ખરાબ. બહુ ખરાબ થાય. પછી આપણા મનમાં આમ કેવા વિચારો આવવા લાગે બેટા? એનું શું થશે? એનું શું થશે? બહુ સરસ બેટા. નહીં, તાળીઓની જરૂર નથી. સાંભળા કરો ખાલી શાંતિથી, તાળીની કાંઈ જરૂર નથી. શું કરો છો બીબી? અહીંયા છો? રાજકોટ. અપડાઉન કરો, અપડાઉન કરો. ઘણી બધી વાર અપડાઉનમાં કેવું થાય, ટ્રાફિક હોય, આવું તેવું હોય, તો ઘણી બધી વાર આપણે અપડાઉનમાં આમ લેટ થઈ જઈએ. આવું તમારી જોડે થાય? હા, થાય. થાય ને, લેટ થઈ જઈએ આપણે. જેવા લેટ થઈએ પછી ઘરે પહોંચીએ ને એટલે મમ્મી આપણને અમુક સવાલો પૂછે. હા, પૂછ. શું પૂછે બેન? કે કેમ લેટ થઈ ગયું આટલું બધું? આપણા મનમાં કેવું થાય? આપણા મનમાં કેવો વિચાર આવે બેન? એને ચિંતા હોય આપણી કે આ બરાબર છે, પણ વારે વારે પૂછે જ્યારે જ્યારે આપણે ખબર જ હોય ને કોલેજ ગયા હતા એમ, પણ તોય આપણને પૂછે તો આપણને આમ કેવું થાય અંદરથી? આમ આપણા ઉપર શું થાય? એટલે એને ચિંતા હોય કે આપણી. બરાબર છે, ધન્યવાદ. આખી દુનિયા છે ને એ અહીંથી અટકી ગઈ છે, જે હું તમને બતાવવા માંગુ છું. પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થાય છે. ભૂલ આપણી એક વાર થાય, પણ સાંભળવાનું આપણે રોજ થાય. આવું તારી યાર થાય? પછી આપણા મનમાં કેવા વિચારો શરૂ થાય? પછી આપણે એકલા પડી જઈએ. પછી આપણા જીવનમાં પ્રશ્નો થાય તો આપણે કોઈને કહીએ? વિચારવા મળીએ. કેમ મને આ જવાબ દઈને તમને નથી દેતો ખબર? કેમ કે એક નાનકડી ભૂલ આપણે બધા કરીએ છીએ. આપણા ઘરના બાળકો હોય, વડીલો હોય, સ્વજનો હોય ને આમ ખંભા પર હાથ મૂકીને આપણે પૂછવું પડે કે તમને શું થાય? તમને શું થાય? આમ પૂછો ને એટલે સાચો જવાબ બહાર આવી જાય. અત્યારે તમારા બચ્ચાઓ જે બોલે છે ને, માફ કરજો, એ સાચું નથી બોલતા, એ સારું સારું બોલે છે. સારું સારું સાચું બોલે ને તો એને ખબર પડી જાય પ્રોબ્લેમ ક્યાંથી સોલ્વ થાય. ક્યારેક ક્યારેક આપણો મોબાઈલ ચેક થાય. આપણને આમ મોબાઈલ કોઈ ચેક કરતા આપણને બહુ ગમે કા બેન? આપણને આમ અંદરથી કેવું થાય? ખરાબ ફીલ થાય. પછી આપણા વિચાર કેવા આવવા મળે? ખોટા. પછી આપણી યાર કઈ ખોટું થાય તો આપણે એમને કહીએ, અને જ્યારે કહીએ ત્યારે સમાધાન મળે, અને જે આપણે મનમાં ભરીએ એનાથી સમાધાન મળે નહીં. સાંભળજો ખાલી, જે કહું છું ને ખાલી સાંભળતા જાજો. સપના છે ને બેન, સપના આપણા બહુ મોટા છે, બહુ મોટા. પણ આપણે આમ કોઈને સપના કહીએ ને તો કોઈ આપણા સપના સાંભળે નહીં. આવું તારી યાર થાય? પછી શું થાય? સપના કોઈ ન સાંભળે તો આપણા મગજમાં એની કેવી અસર થાય? અને પછી અસરના કારણે આપણા વિચારો કેવા થઈ જાય કે આપણે એને અચીવ કરી શકીએ એમ. અને પછી આપણે કેવા બનતા જઈએ? નેગેટિવ. અને આપણા થોટ નેગેટિવ હોય તો આપણે માણસ પણ કેવા બની જઈએ? ગુસ્સા કરવા વાળા, નાની નાની વાતમાં ચીડવા વાળા. અને પછી આપણે જીત કરવા લાગીએ. હા. આપણે સાચા છે એવું સાબિત કરવા લાગીએ. હા. પછી આપણા થોટ કેવા થઈ જાય? પોઝિટિવ. અને કેવા પોઝિટિવ? એટલે આ કરીએ તો પોઝિટિવ થઈ જાય. એટલે આપને વિશ્વાસ આવી જાય કે આપણે અચીવ કરી શકીએ. અચ્છા, કોઈ આપણને ના પડે તો આપણને વિશ્વાસ આવી જાય. ખુદમાં વિશ્વાસ હોવો જોઈએ કે આપણે એ બધું સમજુ છું બેન, પણ જ્યારે કોઈ કહે ત્યારે કેવું થાય? ત્યારે આપને લાગે કે એ લોકો સમજી નથી શકતા. સમજણ પડે છે ને? આજ દુનિયા છે ને, એ તો બધું આપણને સમજણ તો બધી છે આપણને, પણ કોઈ કહે ત્યારે આપણાથી નથી થતું. ધંધામાં છો કે ભણો છો કે ધંધામાં છો? જોબ કરો છો ને? આપણે જોબ કરતા હોય, સરસ કામ કરતા હોય, બધું બરાબર ચાલતું હોય, પણ ઘણી બધી વાર આપણે સાબિત કરવાનું થાય કે આપણે સાચા છીએ. ઘણી બધી વાર નહીં, રોજ આપણે સાબિત કરવાનું થાય કે આપણે સાચા છીએ. કેવું થાય? ઓકવર્ડ લાગે થોડું. કેવું લાગે? ઓકવર્ડ લાગે થોડું. ઓકવર્ડ લાગે. કેવા વિચારો આવવા લાગે ભાઈબંધ? કે આપણે કઈ ખરાબ કરતા હશું.
ખરાબ કરતા હશું. પછી આપણા મિત્રો પણ એવા બનવા લાગે જે ખરાબ વિચારસરણીવાળા હોય. માઇન્ડસેટ પણ એવું થઈ જાય. માઇન્ડમાં કેવા થોટ આવવા લાગે? નેગેટિવ, નેગેટિવ એટલે કેવા? કે વિશ્વાસ નહીં હોય, વિશ્વાસ નહીં હોય. પછી આપણે મોટું સાહસ કરીએ. ન કરીશ. સાંભળો છો ને બધા? 5 લોકોની વચ્ચે આપણને નીચા બતાવવામાં આવે. તને કાંઈ ખબર નથી પડતી, તું ડોબા જેવો છો, બુદ્ધિ વગરનો છો, આવો હાવ છો, આવું આપણને 5 લોકોની વચ્ચે કહેવામાં આવે. આપણને અંદરથી કેવું થાય? આમ દુઃખ અનુભવાય. અને પછી આપણું મગજ કેવું બની જાય? ખરાબ. અને પછી આપણે માતા પિતાને બોલવાનું ઓછું થઈ જાય. અને પછી આપણે એકલા એકલા રહેવાનું વધારે થઈ જાય. અને પછી આપણા મગજમાં કેવા વિચારો શરૂ થાય? ખરાબ. ખરાબ એટલે કેવા? ખરાબ એટલે કેવા બેટા? ના વિચારવાનું. જેમ કે આ ના કરવું જોઈએ. જેમ કે ખોટો સવાલ તો નથી પૂછ્યો ને દીકરા? ના. આ સવાલથી જીવનમાં રોજ પ્રશ્ન થાય છે ને બેટા? હા. તને થતું હશે ને કે મને કેમ ખબર પડી ગઈ? હા. તારા માટે પૂછો છે. અને પછી આપણને કેવા વિચારો શરૂ થાય દીકરા? આવું કરતા જ ના હોય તો એમ. સાંભળો છો ને? આના માટે જ રડવા જાઓ છો ને? સાંભળો, આપણે ડિમાન્ડ કરીએ આ જોઈએ છે. આપણે ડિમાન્ડ કરીએ કે આ જોઈએ છે. હોય ને તોય નો આપે. કેવું થાય મનમાં ભાઈબંધ? આપણે ડિમાન્ડ કરી હોય પણ આપને મળે જ નહીં. અંદરથી અંદર આપણે ગુસ્સો થતો જાય બીજા વ્યક્તિ ઉપર કે આ કેમ આવી રીતના બોલ્યો હોય છે. પછી આપણું મગજ કેવું થઈ જાય? ખરાબ. અને વિચારો કેવા આવવા લાગે? ખરાબ. જેમ કે એ વ્યક્તિ કેમ એમ બોલ્યો હશે કે નહીં થાય. સાંભળો છો ને દોસ્ત? આમ કરવાનું, આમ કરવાનું, આમ જોવું જોઈએ, આમ જ થવું જોઈએ, આ જોવું જોઈએ, આ પ્રકારે જ જાય બધું, આવું જોવું જોઈએ. આવી સિસ્ટમ્સ આપણને આપવામાં આવે. હા. આપણને તો સિસ્ટમ બહુ ગમે ને બેન. સિસ્ટમ નથી ગમતી. પછી શું થાય? પછી આત્મવિશ્વાસ એક આપણે ભેગો કર્યો હોય એ બધો એક સામટો ભાંગી પડે. પછી આપણે કેવા બનતા જઈએ બેન? જે પેલા એવા સપના જોયા હતા કે આટલું કરીશ, એ થોડાક એક નાની કોઈની એવી વાત હોય કે આ તું નહીં કરી શકે, બસ ત્યારથી પડી જાય. પછી આપણને કેવા થોટ આવવાના શરૂ થાય કે આ નહીં થઈ શકે, પૂરું થઈ ગયું. સાંભળો છો ને બધા? ધરણે જેઠાણી છો. ઘણી બધી વાર એક નાની અમસ્તી વાતને લઈને આપણા મનભેદ હોય. આવું હોય, આવું હોય, આવું હોય, ન હોય. એ મનભેદની અસર આપણા મગજ ઉપર હોય. મનભેદ થાય તો અસર હોય. બરાબર. જ્યારે અસર થાય ત્યારે આમ તો કંઈ ના હોય, આપણે સમજદાર છીએ એટલે સમજી જઈએ, પણ એની અસર છે ને બીજા ઉપર થાય. એવું હોય તો થાય. આવું થાય ને? અને જ્યારે આવું થાય ત્યારે શું થાય? એવું મનમાં હોય જ નહીં તો શું થાય? સમજી શકું છું બેન. હું તમારા બે માટે નથી પૂછી રહ્યો. તમે જે મને આન્સર આપો છો ને એ ડિપ્લોમેટિક આન્સર કહેવાય. થાય તો થાય, હોય તો થાય. સમજાય? તમારા જેવા રોજ 7000 ને હાથ પૂછું. હું જે વાત કરું છું ને એના માટે કહું છું, જે અંદરના ખૂણાની વાર્તા છે. હમણાં સોલ્વ થશે બેન, હમણાં સોલ્વ થશે, હમણાં સોલ્વ થશે. ઘણી બધી વાર આ કરવાનું, આમ કરવાનું, આવું જ હોય, આવું આપણને આમ શીખવવામાં આવે આપણા સાસુ દ્વારા. પણ આપણને આમ બહુ આમ ફાવે નહીં, આમ ગમે નહીં જ્યારે માણસ આપણને કહે ત્યારે. ના એવું કઈ ના હોય. ક્યારેક સાચું હોય તો કહી દે. ક્યારેક ક્યારેક સાચું હોય પણ રોજ સાચું હોય? ના એવું કઈ ના હોય. ભગવાન તમારું ભલું કરશે. આવો ને દીકરા. તમે નહીં બેન, દીકરાને બોલાવું છું. ઘણી બધી વાર આપણે આમ જતા હોઈએ ને તો પાછળથી ચેક થાય કે આપણે એ જગ્યાએ જ ગયા છીએ ને. અને પછી આપણને ખબર એ પડી જાય કે આ લોકોએ ચેક કર્યું એમ. આપણને કેવું થાય બેટા? ટ્રસ્ટ ઇશ્યુઝ. પછી આપણા મગજમાં એ વાત ઘુમા કરે બેટા. હા, બહુ. અને પછી શું થાય? ભરોસો ન રહે જેટલો હોય. અને પછી આપણને કેવા થોટ આવવાના શરૂ થાય બેટા? નેગેટિવ. અને પછી આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ બને, સાચું કહેજે, તો આપણે એ લોકોને કહીએ? ના, નો
આપણે જાતે ફેસ કરીએ, હા પછી આપણે અટવાઈ જઈએ, હા દુખી 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 થઈ જઈએ. હા પાકું. 160 લોકોએ જે પ્રયોગ કર્યો છે ને, મને નથી ખબર કોણ શું લઈને જશે, પણ એટલું પાક્કું છે કે ઊભા છે પોતાનો પરિવાર પાછો લઈને જશે. જવાબદારી મારી છે. મોટા ભાઈ છો ને, નાના ભાઈ છે ને, ઘણી બધી વાર આ કરવાનું, વ્યવહાર આમ જોવાનું, આવું હોય એવું આપણે કહેતા હોઈએ, પ્રેમથી એને સમજાવવા માટે કહેતા હોઈએ, પણ ઘણી બધી વાર એ સાંભળે નહીં. બને એવું ક્યારેક ત્યારે આપણા મનમાં આમ કેવો ભાવ થાય, ઇગ્નોર કરી નાખવાનું, સમજાવવાના એક વાર બે વાર. એવું કેમ થાય કે આપણે ક્યારેક ક્યારેક એનું સાંભળીએ નહીં? એવું ક્યારેક એમ થતું હોય કે ક્યારેક આપને ખબર પડે ને ક્યારેક એને ખબર પડે. આપણને લાગે હવે તો આપણે મોટા થઈ ગયા, આપણે છોકરા થઈ ગયા, હવે કઈ થોડું વારે વારે કીધા કરવાનું હોય. આવું ઘણી વાર આપણને થાય. એવું મનમાં થાય ઘણી વાર. બરાબર, તમે સાચા માણસ છો, તમે પેલા બેન જેવા નથી. એવું થાય તો થાય ને, એ ધીમે ધીમે થાય. સમજાય? લોચો છે. કેમ કે માણસને થાય. આ દુનિયામાં કોઈ સંત મહાત્મા થાય. ઘણી બધી વાર એવું થાય કે ડિસિઝન તમારું સાચું હોય, પણ ભાઈના કારણે તમારે પાછું લેવું પડે. ક્યારેક બને. જ્યારે આવું બને ત્યારે તમારા મગજ ઉપર એની કેવી અસર થાય? ક્યારેક એવું થાય કે ભાઈ કે સાચું છે, ક્યારેક આપણે ખોટા હોય, ક્યારેક એવું બને કે ભાઈ ભૂલ હોય, પણ આપણે પછી કહીએ નહીં એને, મનમાં મનમાં રાખી, મને આ જ કામ છે, મનમાં રાખીએ. પછી એની અસર ક્યાં ક્યાં થાય મનમાં નાખો એટલે ભાઈ? આપણા જીવન